સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના નામે આવારાગીરી કરતા લુખાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. માત્ર વ્યુઅરશિપ વધારવા માટે કોઈ હદ કે મર્યાદા આ લોકો નથી જાળવતા. કોઈ પણ હદને ઓળંગી જવું અને કાયદાને હાથમાં લેવો એમના માટે તો સાવ સરળ વાત છે. કીર્તિ પટેલે કાયદો હાથમાં લઈ ગીર સોમનાથના યુવકને માર મરાવી જે ગુંડાગીરી કરી તે બાદ હવે ખજૂરભાઈ તેમના સમર્થકને મળવા પહોંચ્યા હતા. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, બેસાઇન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં યુટ્યુબર સામે ગંભીર હુમલાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં સૂત્રાપાડાના એક ગામના યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું અને પછી તેમને નગ્ન કરીને ઢોરમાર મારવામાં આવ્યો. એ પછી આ મામલે પીડિત દિનેશ સોલંકીએ એવા આક્ષેપ કર્યો કે હુમલાખોરોએ કીર્તિ પટેલના કહેવાથી આ હુમલો કર્યો અને તેના મૂછ અને માથાના વાળ પણ કાપી નાખ્યા. આ બનાવનું કારણ હતું કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચે ચાલી રહેલ લપ. દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાએ ખજૂરભાઈની તરફેણ કરી એટલે કીર્તિ પટેલે ભાડાના ગુંડાઓ મોકલી તેને ઢોર માર મરાવી તેની મૂછો અને માથાના વાળ કાપી નાખ્યા. જો કે આ મામલે સંડોવાયેલ 7 આરોપીને ગણતરીની કલાકોમાં જ સૂત્રાપાડા પોલીસ અને એસઓજીએ પકડી પાડ્યા અને તમામને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા અને ત્યાં આરોપીઓની પૂછપરછ અને નિવેદનની તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે. એ સિવાય આરોપીઓએ ગુનામાં ઉપયોગમાં લીધેલ હથિયાર, મોબાઈલ ફોન કબજે લઈ આ બનાવના બાબતને લઈને કોઈ વિડીયો છે કે કેમ તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં પહેલાથી જ એક અજાણી મહિલાનું નામ સામેલ છે. માટે આ મહિલા કોણ છે તે મુદ્દે અને કીર્તિ પટેલની કે અન્ય કોઈની પણ આમાં સંડોવણી છે કે કેમ તેની ઊંડાણપૂર્વક હાલ તપાસ પોલીસે શરૂ કરી છે. જે બાદ હવે ખજૂરભાઈ પોતાની ટીમ સાથે રોયલ રાજાની મુલાકાતે પહોંચ્યા હતા. માટે હવે આ મુદ્દો ફરી ગરમી પકડશે એવી અટકળો થવા લાગી છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બેસાઇન ટીવી ન્યૂઝ. નમસ્કાર.